કોઈ વ્યક્તિ હોય ને કંઈક સારું એવું પ્લેટફોર્મ બિલ્ડ કરે ઓનલાઈન સેક્ટરની અંદર, તો પછી એનાથી મોટી બ્રાન્ડ હોય એના સાથે કે તો મર્જ કરી દે, કોઈ બીજા સાથે જોડાઈ જતા હોય છે. આવા બધા અલગ અલગ એજ્યુકેશન સેક્ટરમાં ખાસ આવા સ્વિચ આવતા હોય છે કે કોઈક સારી એવી ઓડિયન્સ ભેગી કરી દે ને તો પછી મોટા એડટેક પ્લેટફોર્મ સાથે જોડાઈ જાય, સારી એવી ફંડિંગ લઈ લે, એનું એડટેક પ્લેટફોર્મ ક્યાં તો મર્જ કરી લે, ક્યાંક કોઈના બીજાને ત્યાં ચાલુ જાય, આવું બધું થતું હોય છે. તો વિકી સરને બી આવી ઓફર મળી હશે, હું માનું છું ત્યાં સુધી, કે આટલા બધા સબસ્ક્રાઈબર હોય એટલે મળે. મારા 17,000 સબસ્ક્રાઈબર હતા મને મળી હતી, તો વિકી સરને મળે જ. થોડી માહિતી આના વિશે આપો, કેમ મર્જ ના કરી? મતલબ એક એવું હતું કે આપણે ઇન્ડિપેન્ડન્ટ રહીએ અને ગુજરાતનું પોતાનું જ આપણે ગુજરાત બોર્ડ છે બરાબર, તો ગુજરાત બોર્ડની અંદર જ્યાં સુધી આપણે પરફેક્ટલી કામ કરીશું, આપણે છોકરાઓને જોઈએ છે એ આપીશું, તો પેલા આપણા કોમર્સની અંદર એવું કહેવાય કે ધંધો જેટલો જૂનો થાય ને એટલી એની રીચ વધારે થાય, ઓટોમેટિક વધારે થાય. તો એ આપણને ઓફર કરી રહ્યા છે, મતલબ આપણા ધંધાની અંદર એ પોટેન્શિયલ છે, આપણી ચેનલની અંદર એ પોટેન્શિયલ છે કે આપણે એટલું અર્નિંગ જનરેટ કરી શકીએ. તો પછી એને હું કરવા ભાગ આપવાનો, બરાબર. અને રહી વાત પૈસાની, તેનું તો સોલ્યુશન મેં બતાવ્યું, ક્રાઉડ ફંડિંગ છે, છોકરાઓ બરાબર તે કરે બી છે, સ્ટુડન્ટ કરે બી છે. અને ક્રાઉડ ફંડિંગમાં હું એ કહેવા માંગીશ કે એ સ્ટુડન્ટ્સની લાગણી છે, સ્ટુડન્ટ્સની સામે પ્રત્યેની લાગણી છે, એના ટીચર પ્રત્યેની લાગણી છે. ટીચર ક્યાં ઘરે જાય છે એ તો એક એના સ્ક્રીન ઉપર જોવે છે, કંઈ ફોર્સ તો કંઈ છે જ નહીં ત્યાં. ફોર્સ છે નહીં. અને કઈ રીતે વ્યક્ત કરી શકે કોઈ? પહેલી વસ્તુ તો એ કે વ્યક્તિત્વ કેવી રીતે કરવું, કારણ કે ઓનલાઈન છે, અમને બધા જોઈ શકે છે, પણ અમે તો એમને કોઈને જોઈ નથી શકતા, ખાલી નામથી. આજે મેં ઓનલાઈન સેશન લીધું, હા, યુઝર નેમ અલગ અલગ, પણ એમનું જે કમેન્ટ આવે, એમનું જે અફેક્શન હોય એના પરથી, કલરનું જીવડું, હા હા, એ બહુ ફેમસ છે. તો અમે એનાથી ખુશ થઈ જાય, અમને નામ નથી ખબર, પણ પોપટી કલરનું જીવડું જોઈએ તો અમને હા એ સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે. જો તો આ એક કનેક્શન થઈ ગયું ને, એ કનેક્શન કેવી રીતે થાય? તો સ્ટુડન્ટ એની પ્રેઝન્સ આપે છે સુપર ચેટથી, હું તો એવું માનું. એટલે એ સોલ્યુશન કરી દીધું, એટલે પછી પેલા જવાનું, બાકી ઓફર તો આવે, કરોડોમાં આવે. વિકી સર ઓફર વિશે જણાવવા માંગે તો હાઈએસ્ટ ઓફર કેવી અને કઈ રીતે આવી? આપણે નામ નથી લેવું કોઈ પ્લેટફોર્મનું, પણ આમ આઈડિયા આવે લોકોને કે 50 CR ની હતી કે જેમાં ચેનલ આખી આપી દેવાની, મારે લોકોને ટી શર્ટ પહેરી અને એમના ઝંડા કાઢવાના, એવું મતલબ જોબ, અને સેલરી આપશે, જે સેલરી નક્કી કરશે સેલરી આપશે, પણ એ લોકો એના પર પછી કોર્સિસ બનાવીને વેચશે. અને જે લાસ્ટ ઓફર હતી બરાબર, 50 વાળી તો ના પડી, પણ એ પછી બી લાસ્ટ બી હમણાં એક આપવા આવ્યા હતા, ડેરિંગ કરી. એ ભાઈ રિસર્ચના શ્યોર કરતા હતા કે હું કહું કે ના કહું, એવું, કેમ કે એને માર્કેટ રિસર્ચ કર્યું હતા કે આ બેહે નહીં તમારી જોડે, એવું. પણ એ કરતા એને 15 CR ની એને ઓફર કરી હતી કે ભાઈ તમે અમારી જોડે મર્જિંગ કરો, પણ એ લોકોને કોર્સ વેચવા છે અને મારે એ ડાયરેક્શનમાં હમણાં જવું નહીં, મારે ફ્રી આપવું છે. બરાબર છે.